નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જેની આતુરતાથી રાહ જોવામાં આવે છે તે ગીરની કેસર કેરી હવે બજારમાં આવવા માટે તૈયાર છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલા મેંગો માર્કેટ યાર્ડ દ્વારા કેસર કેરીની હરાજીની તારીખ જાહેર કરવામાં આવી છે. ગીરની કેસર કેરીના રસિયાઓ માટે 19 એપ્રિલનો દિવસ મહત્વનો બની રહેશે. તલાલા મેંગો માર્કેટ યાર્ડના ચેરમેન સંજય સિંઘોડાએ જાહેરાત કરી છે કે અખાત્રીજ પૂર્વે જ કેસર કેરીની હરાજી શરૂ કરી દેવામાં આવશે. ગત વર્ષે તલાલા યાર્ડમાં 4,49,450 બોક્સની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી, જેની સામે આ વર્ષે કુદરતી આફતોને કારણે ચિત્ર કંઈક અલગ જ જોવા મળી શકે છે. આ વર્ષે શિયાળાની લાંબી મોસમ અને ત્યારબાદ પડેલા કમોસમી વરસાદે આંબાના મોરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોના મતે આવક ઓછી રહેવાની શક્યતા છે, પરંતુ એક રાહતના સમાચાર એ છે કે કેરીનો પાક તબક્કાવાર તૈયાર થઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે ગ્રાહકોને લાંબા સમય સુધી કેસર કેરીનો સ્વાદ માણવા મળશે. હવે વાત કરવામાં આવે તો તારીખ 19/4/2026 અને રવિવારના રોજ ફળોનો રાજા કેસર કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ તાળા માર્કેટિંગ યાર્ડમાં થઈ રહ્યો છે. ત્યારે આપ સર્વેને વેપારીઓ, દલાલો તેમજ પત્રકાર મિત્રોને પધારવા વિનંતી. હવે વાત કરવામાં આવે કેસર કેરીની વાત કરવામાં આવે તો કેસર કેરીની આવકનો ગઈ સાલનો અંદાજ જે 4,49,000 બોક્સ જેવો હતો, જે આ વર્ષે થોડો ઘટવાની સંભાવના છે અને ગત વર્ષે જે 45 દિવસ જેવી સિઝન ચાલી હતી તે આ વર્ષે થોડી વધવાની પણ સંભાવના છે. જેનું કારણ એ પણ ગણી શકાય કે કેસર કેરીનો પાક 3 તબક્કામાં આવેલો છે, જેના હિસાબે કેસર કેરીની સિઝન લંબાઈ તો પણ નવાઈની વાત નહીં. અને ભાવની વાત કરવામાં આવે તો કેસર કેરીના ભાવ ગત વર્ષની સરખામણીમાં થોડા સારા રહેવાની પણ સંભાવના છે. અને કેસર કેરીનો મુખ્ય આધાર વાતાવરણ ઉપર હતો, જે વાતાવરણ પ્રતિ અનુકૂળ ન હોવાથી કેસર કેરીનું ઉત્પાદન સતત ઘટી રહ્યો છે. છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો આ ગત વર્ષે લોમાં લો જે ઉત્પાદન હતું તે થયું. અને આવનારા દિવસોમાં કેસર કેરીની સિઝન કેટલી હાલે તેનો મુખ્ય આધાર વાતાવરણ ઉપર ડિપેન્ડ રહેશે. કમોસમી વરસાદ અને બીજું વાતાવરણના ચેન્જીસ મુખ્ય ભૂમિકા ભજવશે. એટલે તારણા માર્કેટિંગ યાર્ડ ચેરમેન તરીકે તેમજ તારણા માર્કેટિંગ યાર્ડ વતી આપ સર્વને પધારવા ભાવભર્યું આમંત્રણ. જય જવાન, જય કિસાન. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સિઝન 45 દિવસ જેટલી લાંબી ચાલી હતી, ત્યારે આ વર્ષે તે વધુ લંબાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઓછી આવકના કારણે કેરીના ભાવ પણ શરૂઆતમાં ઊંચા રહે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. અત્યારે તો તલાલા યાર્ડમાં કેરીના આગમનને વધારવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.